હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. તો આજના વિડીયોમાં હવે આપણે પ્રકાશના પરાવર્તનના પ્રકાર જોઈશું. તેના બે પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. લાસ્ટ વિડીયોમાં આપણે પરાવર્તન કોને કહેવાય તેના વિશે વાત કરી હતી. તો આપણે જોયું હતું કે કોઈ એક સપાટી ઉપર પ્રકાશને આપાત કરવામાં આવે અને તે સપાટી પરથી પ્રકાશનું પાછા ફેંકાવાની જે ઘટના છે તેનું પ્રકાશનું પરાવર્તન કહેવાય. પછી તેના નિયમો જોયા હતા કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન હોય છે. પછી આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પરનો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આટલી વસ્તુ આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ હતી. હવે આપણે જોઈએ પરાવર્તનના પ્રકાર. તો જો હવે અહીંયા એક છે નિયમિત અને એક અનિયમિત. તો હવે નિયમિત પરાવર્તન કોને કહેવાય? તો જ્યારે સપાટી, આ એક સપાટી છે, તો આપણે કોઈ નિયમિત સપાટી લઈએ. હવે નિયમિત સપાટી કોને કહેવાય? ઉદાહરણ તરીકે કે આપણી સપાટી લીસી છે, પછી કેવી છે? સમતલ છે. સમતલ એટલે એકદમ સપાટ. ઓકે, તો એવી સપાટી ઉપર આપણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે શું થાય? જો હવે આ એક મેં તે સપાટી દોરી, કેવી છે? એકદમ સપાટ છે. સપાટ એટલે કેવું? એકદમ સમતલ. ઓકે, સમતલ છે. તો આવી સપાટી ઉપર જ્યારે હવે આપણે પ્રકાશના કિરણ લઈએ, ઉદાહરણ તરીકે આપણે 3 કિરણ લઈએ. આ 3 કિરણ અહીંયા સપાટી પર આપાત થાય છે. ઓકે, તો હવે આપણને 3 પરાવર્તિત કિરણો મળશે. તો તે પરાવર્તિત કિરણો ઉદાહરણ તરીકે આમ છે. તો અહીંયા આ આપાત કિરણો અને પરાવર્તિત કિરણોમાં જે આ પરાવર્તિત કિરણો છે ને, જો આ 3, તો ત્રણેય એકબીજાને કેવા છે? સમાંતર છે. કેવા છે? સમાંતર. તો જે પરાવર્તનમાં પરાવર્તિત કિરણો, જે પરાવર્તનના કિસ્સામાં પરાવર્તિત કિરણો જો એકબીજાને કેવા હોય? સમાંતર હોય. કેવા હોય? સમાંતર. તો આવા પરાવર્તનના કિસ્સાને કે ઘટનાને નિયમિત પરાવર્તન કહે. ખબર પડશે કે પહેલું કે સપાટી કેવી હોય? એક તો કેવી હોય? લીસી કે સમતલ. તો અહીંયા આપણે લખીએ કે જ્યારે લીસી કે સમતલ સપાટી પર પ્રકાશના કિરણો આપાત થાય છે ત્યારે જો પરાવર્તિત કિરણો કેવા હોય? જો પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોય તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. ઓકે, તો આવા પરાવર્તનને શું કહેવાય? નિયમિત પરાવર્તન. હવે અનિયમિત પરાવર્તન કોને કહેવાય? તો કે જો ભાઈ આપણી સપાટી આવી ખળબચડી હોય અથવા તો રફ હોય, અનિયમિત એટલે કે કેવી? સમતલ ન હોય. ઓકે, ધારો કે આપણો રોડ છે, ગામડે જઈએ તો રોડ કેવો? આમ ખાડા ખળબચડાવાળો હોય, સીધો રોડ ના હોય. એટલે કે જે સપાટી આમ સીધી ન હોય, કેવી હોય? ખળબચડી હોય અથવા તો અનિયમિત અથવા તો રફ. તો આવી સપાટી ઉપર હવે જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય ત્યારે શું થાય? તો જો ઉદાહરણ તરીકે આમ 3 કિરણો મેં અહીંયા આપાત કર્યા. હવે પહેલી વસ્તુ, અહીંયા અને અહીંયા આપાત કિરણો તો સમાંતર જ હશે. બરાબર, આપાત કિરણો તો કેવા હશે? સમાંતર જ હશે. કારણ કે તમે ધારો કે આની ઉપર ટોર્ચ મારો તો ટોર્ચમાંથી જે પ્રકાશના કિરણો નીકળે તે તો બધા એકબીજાને સમાંતર સીધી રેખામાં જોવાના છે. પરંતુ જ્યારે પરાવર્તન થાય ત્યારે તેનો માર્ગ બદલાય. કારણ કે તે આધાર કોની ઉપર રાખશે? જે સપાટીનો લંબ હોય ને ત્યાં. ઓકે, તો હવે જો
આની માટે પરાવર્તન કિરણ ઉદાહરણ તરીકે આમ મળે છે, અહીંયા આની માટે આમ મળશે, ઉદાહરણ તરીકે આપણે ધારી લઈએ કે આમ ઉદાહરણ તરીકે આમ મળે છે, અને આની માટે ઉદાહરણ તરીકે આમ જાય છે. તો જો આ એક પરાવર્તિત કિરણ પહેલું, આ બીજું અને આ ત્રીજું, તો 3 જો તો એકબીજાને સમાંતર છે નથી. તો અહીંયા શું થયું કે અહીંયા આપણને પરાવર્તિત કિરણો સમાંતર મળતા નથી. તો આવા પરાવર્તનના કિસ્સાને, ઘટનાને શું કહેવાય? અનિયમિત પરાવર્તન. પરાવર્તન તો થાય છે પરંતુ નિયમિત રીતે થતું નથી. બરાબર. આવું ક્યારે થાય? તો કે ભાઈ આપણી સપાટી કેવી હોય? એક તો ખરબચડી અથવા તો કેવી હોય? રફ સપાટી. તો કે ખરબચડી કે રફ સપાટી પર જ્યારે પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી અને પરાવર્તનના આવા કિસ્સાને કેવું કહેવાય? અનિયમિત પરાવર્તન કહે છે. તો આ છે નિયમિત પરાવર્તન અને આ છે અનિયમિત પરાવર્તન. તો આમાં ખબર પડશે. ઓકે. જો આપાત કિરણ તો સમાંતર છે જ, પરંતુ પરાવર્તિત કિરણ, જો આ પહેલું પરાવર્તિત કિરણ અહીંયા જાય છે, બીજું અહીંયા જાય, ત્રીજું આમ જાય, તો આ 3 સમાંતર છે નથી. તો આવા પરાવર્તનને કહેવાય અનિયમિત પરાવર્તન. ક્લિયર? અને આ પરાવર્તનના નિયમો કોઈ પણ પરાવર્તક સપાટી હોય, કોઈ પણ એટલે કોઈ પણ, ધારો કે ગોળીય સપાટી હોય, સમતલ હોય કે ગોળીય, કોઈ પણ સપાટી હોય કે અનિયમિત સપાટી હોય, પરંતુ બધી કેવી હોવી જોઈએ? પરાવર્તક સપાટી હોય તો તેની માટે પરાવર્તનના નિયમો લાગુ પાડી શકાય છે. ક્લિયર? તો હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે એક સમતલ અરીસો હોય આપણી પાસે. કેવો અરીસો? સમતલ. સમતલ એટલે કેવો? પ્લેન. પ્લેન એટલે સપાટ. તો સમતલ અરીસા વડે જો આપણે કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો તે પ્રતિબિંબના ગુણધર્મો કેવો હોય, એટલે એ પ્રતિબિંબની લાક્ષણિકતા કેવી હોય તે આપણે જોઈએ. ઓકે. તો આપણો આગળનો ટોપિક છે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબના ગુણધર્મો. તો આપણે હવે જોવું છે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબના ગુણધર્મો. તો તે સમજતા પહેલા આપણે સમતલ અરીસા વડે પ્રતિબિંબ મેળવીને જોઈએ અને પછી આપણે એના ગુણધર્મ લખશું. તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, જો આપણી પાસે આ એક શું છે? આ એક સમતલ અરીસો છે. ઓકે. હવે જો મેં સમતલ અરીસાની સામે આ એક ચિત્ર બનાવ્યું છે. ઓકે. હવે આ ચિત્રનું પ્રતિબિંબ તમને આ અરીસાની પાછળની સાઈડ, એટલે જો આ જે અરીસાની પાછળની સાઈડ, ઓકે, તમે જોઈ શકો છો. હવે આ પ્રતિબિંબની લાક્ષણિકતા એટલે ગુણધર્મો આપણે જોવાના છે. પ્રતિબિંબ કેવું મળે છે તેના વખાણ કરવાના છે. ઓકે. અને જોવાનું છે. તો ચાલો હવે આપણે જોઈએ કે તમે શું શું તેમાં વિશેષતા જોઈ શકો છો. તો એક તો પહેલી વસ્તુ જુઓ, અરીસાથી આ અરીસો આપણે લઈએ કે આ લાઇનિંગ ઉપર આપણે છે ને આ લાઇનિંગને કન્સિડર કરશું એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવે. તો જો મેં આ લાઇનિંગથી અરીસાને મૂક્યો છે, તો આ લાઇનિંગથી 1 અને 2 આ 2 લાઇન દૂર મેં અહીંયા ચિત્ર સ્ટાર્ટ કર્યું અને 1, 2, 3 આ 3 લાઇનિંગનું મારું ચિત્ર છે. તો જો
અરીસાની અંદર આ લાઇનિંગથી 1 અને 2 જો દેખાય છે અરીસાની અંદર, જો અહીંયાથી જો આ ચિત્રમાં 1 અને 2 ગણો તો અરીસામાં ત્યાંથી જ ચાલુ થાય. એટલે કે તમે આ જે અરીસો છે, અરીસો ત્યાંથી જેટલા અંતરે વસ્તુ રાખો છો અરીસાની અંદર પ્રતિબિંબ તેટલા જ અંતરે દૂર મળે છે. એટલે કે વસ્તુ અરીસાથી જેટલું દૂર હોય પ્રતિબિંબ પણ અરીસાથી તેટલું દૂર અંદરની બાજુ મળે છે. હવે બીજી વસ્તુ કે આ પ્રતિબિંબ વાસ્તવિક કહેવાય? નહીં, ના કહેવાય. જો હું આ અરીસો હટાવી દઉં તો તમને પ્રતિબિંબ મળશે નહીં. એટલે આ પ્રતિબિંબ કેવું છે ખબર? આભાસી છે. જો તમારી સામે અહીંયા અરીસો હોય તો તમને આનું પ્રતિબિંબ અંદર અરીસામાં દેખાય છે. ઓકે, તો પહેલી લાક્ષણિકતા શું થઈ કે સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. ક્લિયર? બીજું, વસ્તુ અરીસાથી જેટલી દૂર હોય પ્રતિબિંબ પણ અરીસાથી એટલા જ દૂર મળે છે. એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સરખા હોય અરીસાથી. આ બીજો પોઈન્ટ થયો. તો ત્રીજી વસ્તુ, અહીંયા જો મેં અહીંયા ચિત્રમાં આ હાથ ઊભો કર્યો છે, એટલે આ હાથ ઊભો દોર્યો છે, તો પ્રતિબિંબમાં જો તો એનો ઓપોઝિટ છે. જો હું આ હાથ અહીંયા દોરું છું તો આનું તમને સામેની સાઈડ બાજુ ઉલટાયેલી જોવા મળે છે. એટલે એક ત્રીજો પોઈન્ટ થયો કે પ્રતિબિંબમાં બાજુ ઉલટાયેલી જોવા મળે. ઉદાહરણ તરીકે જો હવે આ ઢાંકણાનું આ રીતે મૂકું છું તો ઢાંકણાનું જે આ એક તમને ભાગ દેખાય છે તે પ્રતિબિંબમાં અંદર જુઓ તો આમ આવવું જોઈએ, પણ આપણને દેખાય છે કેમ આમ. એટલે શું કહે છે? બાજુ ઉલટાઈ ગયેલી. હવે બેસ્ટ વસ્તુ છે, તમે અરીસાની સામે ઊભા નખરા કરો છો ને તો તમારો જમણો હાથ ઊભો કરો તો તમને અરીસામાં કયો હાથ દેખાય? ડાબો હાથ ઊભો કરો તો જમણો દેખાય. એટલે શું? બાજુ ઉલટાઈ ગયેલી હોય છે. ક્લિયર? તો આ ત્રીજો પોઈન્ટ થયો. હવે બીજું તો શું બાકી છે? તો કે ભાઈ આપણું પ્રતિબિંબ ચત્તું જોવા મળે છે. ચત્તું એટલે સીધું. ઉદાહરણ તરીકે જો હવે આ ઢાંકણું છે, મેં આ રીતે ઊભું રાખ્યું છે કે આને આપણે સીધું ગણી લઈએ તો તમને પ્રતિબિંબ સીધું જ મળે છે, નહીં કે આમ ઉલટું મળે. તમે ધારો કે પેનનું ઢાંકણું આમ મૂકો અને તમને પ્રતિબિંબમાં મૂંધું મળે એવું તો થતું નથી ને. એટલે પ્રતિબિંબ કેવું મળે છે? હંમેશા સીધું મળે છે. તો આપણે 4 લાક્ષણિકતા જોઈ. પહેલું કે પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી. પછી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? વસ્તુ અરીસાથી જેટલા અંતરે મૂકી હોય એટલા જ દૂર તમને અરીસાની બીજી બાજુ જોવા મળે છે. ત્રીજું, હંમેશા ચત્તું હોય. ચત્તું એટલે કે ઊભું, અને ખાસ બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે. ઓકે, તો આ હતી સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ એટલે કે ગુણધર્મો. ક્લિયર? તો ચાલો હવે આગળ જોઈએ. હા, તો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબના ગુણધર્મો. તો પહેલી આપણે લાક્ષણિકતાના ગુણધર્મો શું જોયો કે હંમેશા પ્રતિબિંબ કેવું મળે? હંમેશા આભાસી મળે. પછી કેવું મળે? તો કે ભાઈ ચત્તું મળે. પ્રતિબિંબ હંમેશા કેવું મળે? ચત્તું એટલે સીધું. ઓકે, પછી અરીસાથી પાછળ મળે. અરીસાથી પાછળ. અને કેવું હતું લાક્ષણિકતા બીજું કે વસ્તુ અરીસાથી જેટલી દૂર હોય તેટલું જ દૂર પ્રતિબિંબ મળે. ઓકે, અને મેન બાજુઓ ઉલટાયેલી મળે. આ 4 પોઈન્ટ યાદ રાખવાના છે. તો 2 માર્કમાં અથવા તો 1 માર્કમાં તમને સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબના ગુણધર્મો પૂછ્યા હોય તો હવે તમને આવડી જાય.
એક ઉદાહરણ યાદ રાખવાનું કે તમે અરીસાની સામે ઊભા રહીને જે નખરા કરો છો એ નખરાઓ કેવા દેખાય છે તેનું વર્ણન કરવાનું છે. ઓકે, તો આ 4 પોઈન્ટ યાદ રાખવાના છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ટોપિક જોઈએ, ગોળી અરીસાઓ. એટલે કે હવે આપણે અરીસાનો નવો પ્રકાર ગોળી અરીસાઓ વિશે ભણીએ. હવે જો આ એક શું છે, સમતલ અરીસો. એટલે કે આ અરીસાની પરાવર્તક સપાટી કેવી છે, સપાટ છે. એટલે આને આપણે કહીએ છીએ સમતલ અરીસો. પરંતુ હવે આ અરીસાની પરાવર્તક સપાટી જો આવી વક્ર થઈ જાય અથવા તો આ રીતે થઈ જાય તો આ બંને અરીસાઓને કહેવાય ગોળીય અરીસા. ઓકે, એટલે કે જો આપણી અરીસાની પરાવર્તક સપાટી ગોળ હોય, વક્ર આકારની, તો એવા અરીસાને કહેવાય ગોળી અરીસા. બેસ્ટ ઉદાહરણ, ઘરમાં ચમચી કે ચમચો હોય તો તેને લઈને જોજો તો તમને ખ્યાલ આવશે. જો અહીંયા મેં એક ચમચો લીધો છે. હવે આ ચમચાને આપણે અત્યારે ગોળી અરીસો ધારી લઈએ છીએ, કારણ કે જો ચમચાની 2 સપાટી છે, 1 અને 2. હવે બંને સપાટીનો આકાર આમ જોવા જાવ તો વક્ર છે, એટલે કે ગોળ આકાર જેવો છે, એટલે કે ભાગ છે ગોળનો. એટલે તો આ અરીસાને ગોળી અરીસો કહી શકાય. ઓકે, હવે આની 2 સપાટી છે, એક આ અંદરની અને બહારની. તો તમે બંને સપાટીનો ઉપયોગ, વક્ર સપાટીનો ઉપયોગ પરાવર્તક સપાટી માટે કરી શકો. પરાવર્તક એટલે પરાવર્તન થવા માટે. ઉદાહરણ તરીકે જો મારે આ ભાગને પરાવર્તન માટે જોતો હોય તો આમ આને યુઝ કરી શકું. એટલે કે આ એક પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું, અહીંયાથી આમાં પરાવર્તન થયું. ઓકે, તો અંદરની સપાટીનો પણ હું યુઝ કરી શકું અને બહારની સપાટીનો પણ હું યુઝ કરી શકું. એટલે આપણે 2 ફાયદા થાય ગોળી અરીસાના, અંદર અને બહાર બંને બાજુમાંથી કોઈ એક બાજુ આપણે યુઝ કરી શકીએ. ઓકે, તો હવે આ અરીસો બને કઈ રીતે તે આપણે જોઈએ. અને બીજી વસ્તુ, વ્યવહારમાં મોટે ભાગે આવા ગોળી અરીસા જ કામમાં આવે છે. તેનું ઉદાહરણ આપણે જેમ વિડીયો અને લેક્ચર આગળ વધશે તેમ પાઠમાં આગળ જોતા જશું. પહેલાં તો હવે આપણે ગોળી અરીસાઓ વિશે બેઝિક માહિતી મેળવીએ અને તેમાં થોડું ડીપમાં જોઈએ. તો આ ગોળી અરીસા છે તે એક પોલા ગોળાનો ભાગ છે. ભાગ એટલે કઈ રીતે કે જો આ એક ઉદાહરણ તરીકે પોલો ગોળો છે. પોલો ગોળો એટલે અંદર કંઈ હોય નહીં, ખાલી એક આ સપાટી છે, ગોળાકાર સપાટી. હવે જો આ સપાટીને હું ઉદાહરણ તરીકે અહીંયાથી એમ કટ કરી નાખું તો જે આ ભાગ વધ્યો ને, આ ભાગ એ જ પોતે શું છે, ગોળી અરીસો. શું છે, ગોળી અરીસો. અને જો આ ગોળી અરીસાની આ સપાટી અને આ સપાટી બંને પરાવર્તક છે, એટલે કે બંનેનો આપણે પરાવર્તન માટે યુઝ કરી શકીએ. ઓકે, જો તમે અંદરની સપાટીનો યુઝ કરો તો તે અરીસાને કહેવાય અંતર્ગોળ અરીસો. અને જો બહારની પરાવર્તક સપાટીનો ઉપયોગ કરો તો એને કહેવાય બહિર્ગોળ અરીસો. તો હવે આપણી પાસે 2 નવા પ્રકાર આવ્યા, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો કોને કહેવાય ને બહિર્ગોળ કોને કહેવાય તે હવે આપણે સમજવું પડશે. તો ચાલો હવે એ સમજીએ. ઓકે, તો અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો જો આપણે એક શું કીધું કે આ ગોળી અરીસા છે બને શેમાંથી? એક પોલા ગોળાકારમાંથી. ઓકે, તો આ ગોળો હોય તો ગોળાનું કોઈ કેન્દ્ર હોય? તમે કહેશો હા હોય જ ને. જો આ પોલા ગોળાનું કોઈ કેન્દ્ર છે તો કેન્દ્ર તરફની સપાટી, વક્ર સપાટી જો પરાવર્તક હોય, આ કેન્દ્ર છે તો કેન્દ્ર તરફની સપાટી જો પરાવર્તક હોય તો તેને અંતર્ગોળ અરીસો કહેવાય.
અથવા તો જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તેને અંતર્ગોળ અરીસો કહેવાય. ઓકે, બે વ્યાખ્યા છે, બરાબર, કે જે પોલા ગોળામાંથી વક્ર અરીસો અથવા તો ગોલી અરીસો બનાવવામાં આવ્યો હોય તો તે પોલા ગોળાના કેન્દ્ર તરફની જે બાજુ હોય તેને કહેવાય અંતર્ગોળ અરીસો. હવે જો કેન્દ્રની બીજી બાજુ બહારની સપાટી વક્ર હોય એટલે કે પરાવર્તક હોય તો તેને કહેવાય બહિર્ગોળ અરીસો. ઓકે, તો વ્યાખ્યા જોઈએ આપણે તો એને લખવી પડે, તો લખીએ કે અંતર્ગોળ કોને કહેવાય? અંતર્ગોળ અરીસો કે ભાઈ જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના કેન્દ્ર તરફ આવેલી હોય તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. ઓકે, અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય? તો જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી બહારની બાજુ આવેલી હોય, બહાર બાજુએ આવેલી હોય તેવા અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે. ઓકે, ક્લિયર આમાં? તો આ હતા આપણા ગોલીય અરીસાના બે પ્રકાર, એક અંતર્ગોળ અને બહિર્ગોળ. તો કોઈ તમને પૂછે કે ગોલીય અરીસાના પ્રકાર કેટલા? તો કે ભાઈ બે, એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો કે ભાઈ આપણો જે ગોલીય અરીસો છે જે પોલા કવચમાંથી બનાવવામાં આવ્યો છે, તો કવચનું જે કેન્દ્ર છે, ગોળાનું કેન્દ્ર છે, તે તરફની સપાટી, એટલે જો કેન્દ્ર તરફની સપાટી કોણ છે? આ અંદરની બાજુ. તો જો કેન્દ્ર તરફની સપાટી પરાવર્તક હોય તો તેવા અરીસાને કહેવાય અંતર્ગોળ અરીસો, અને બહારની સપાટી જો પરાવર્તક હોય આ તો એને કહેવાય બહિર્ગોળ અરીસો. જો ઉદાહરણ તરીકે આ ચમચો છે આપણો, હવે આમાં અંતર્ગોળ અરીસો ક્યારે બને અને બહિર્ગોળ અરીસો ક્યારે બને? તો જો પરાવર્તક સપાટી આપણી આ હોય અંદરની આ, તો આને કહેવાય અંતર્ગોળ અરીસો, અને જો આપણી પરાવર્તક સપાટી આ હોય બહારની તો ત્યારે આવા અરીસાને કહેવાય બહિર્ગોળ અરીસો. ઉદાહરણ તરીકે જો હવે આ ચમચો છે, હું આ રીતે રાખું તો અહીંયા જો પ્રકાશનું કિરણ અહીંયાથી આપાત થાય અને અહીંયાથી પરાવર્તન થાય તો આ અરીસો અત્યારે કેવો બને? અંતર્ગોળ અરીસો. અને જો આ રીતે હોય, અહીંયાથી એન્ટર થાય અને અહીંયાથી આમ જાય પાછું, તો આ અરીસો અત્યારે શું કહેવાય? બહિર્ગોળ અરીસો. કારણ કે અહીંયા પરાવર્તક સપાટી બહારની સાઈડ છે એટલે કહેવાય બહિર્ગોળ અરીસો, અને અહીંયા પરાવર્તક સપાટી અંદરની સાઈડ છે એટલે કહેવાય અંતર્ગોળ અરીસો. તો આ હતા અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના પ્રકાર. ક્લિયર?